ના મેવાસા ગામમાંથી ખેડૂતના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવાની અત્યંત દુઃખદ ઘટના સામે આવી। 4 મહિનાની કાળી મજૂરી બાદ જ્યારે ખેડૂત પાક લેવાની તૈયારીમાં હતો, હાર્વેસ્ટર ખેતરમાં પહોંચવાની માત્ર અડધી કલાકની વાર હતી ત્યારે જ અચાનક ખેતરમાં આગ ભભૂકી ઉઠી। 12 થી 14 વીઘામાં લહેરાતો ઘઉંનો તૈયાર પાક ગણતરીની મિનિટોમાં જ બળીને ખાખ થયો। ખેડૂતો પીજીવીસીએલની બેદરકારીનો આક્ષેપ કરી રહ્યા છે। જેતપુરના મેવાસા ગામના ખેડૂત દિનેશભાઈ અને લક્ષ્મણભાઈ રાદડિયાના ખેતરમાં આ દુર્ઘટના સર્જાઈ। ખેડૂતોના જણાવ્યા અનુસાર ખેતરના છેવાડે આવેલ પીજીવીસીએલના ટ્રાન્સફોર્મરમાં અચાનક ધડાકા સાથે શોર્ટ સર્કિટ થયું અને તણખા ખેતરમાં પડ્યા। જોતજોતામાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે 12 થી 14 વીઘાના ઘઉં સંપૂર્ણપણે બળીને ભસ્મ થયા। આગ લાગી ત્યારે વાડીએ હાજર મજૂરો અને પરિવારજનોએ જીવના જોખમે આગને ઓલવવાનો પ્રયાસ કર્યો। એમાં કેટલાક લોકો સામાન્ય દાઝી પણ ગયા, પરંતુ આગ કાબૂમાં આવે ત્યાં સુધીમાં બધું જ સ્વાહા થઈ ગયું। આ ઘઉં કોઈ સામાન્ય પાક ન હતો, પરંતુ બોમ્બે સુપર કંપની માટે સ્પેશિયલ તૈયાર કરવામાં આવતું ઊંચી ગુણવત્તાનું અને મોંઘું બિયારણ હતું। દવા, ખાતર અને મજૂરીના 1.5 લાખ ખર્ચ બાદ ખેડૂતને આખરે 4 લાખ રૂપિયાનું મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો। મારું નામ પંકજભાઈ દિનેશભાઈ રાદડિયા, ગામ મેવાસા। આપણે એવું છે એમાં કે પીજીવીસીએલનું ટીસી છે ત્યાંથી ભડાકો કંઈક બ્લાસ્ટ જેવું થયું એવું દેખાણું તા તો છે ને આગ પહોંચી ગઈ અને અંદાજે 12 થી 14 વીઘાના ઘઉં બળીને રાખ થઈ ગયા। પીજીવીસીએલને એટલી કહેવાનું છે કે તાત્કાલિક ધોરણે થોડીક સહાય કરે। આમાં કેટલો ખર્ચો થયો હતો, કેટલી મજૂરી દેવામાં આવી અને હવે તમારી માંગ શું છે? એમાં એવું છે સાહેબ, આપણે છે ને બોમ્બે સુપર કંપનીના બિયારણના ઘઉં વાવ્યા હતા ફાઉન્ડેશનના, બરાબર, સરબતી ટુકડા જે આવે છે ને, એટલે એનો ભાવ ઊંચો હોય છે, એટલે પાછા કંપનીને આપવાના હોય છે, એટલે એ બિયારણના ભાવ ઊંચા હોય છે એટલે કંપનીને પાછી લઈ જતી હોય છે, એટલે અંદાજે 4 લાખ રૂપિયા જેવું નુકસાની બતાવે છે અને ખર્ચો એવો છે જાજો લાગેલો છે અને માંગ એવી છે કે તાત્કાલિક ધોરણે સહાય કરે એમ। મારું નામ ગોપાલભાઈ રાદડિયા અને ખેડૂત મારા કાકા છે દિનેશભાઈ લક્ષ્મણભાઈ રાદડિયા। અમારું ગામ મેવાસા, તાલુકો જેતપુર, બરાબર। અને અમારે આ 12 વીઘાનું પ્લોટિંગ હતું ઘઉંનું અને પીજીવીસીએલમાં ટીસીએ અમારે શોર્ટ થયો એના કારણે અમારે આ હરગીને ખાક થઈ ગયું છે અને ખર્ચોય જાજો કર્યો છે। અને પ્લોટિંગનું બિયારણ હોય એટલે શું છે, બિયારણના જ ઘઉં એટલે ઊંચા ભાવનું બિયારણ લીધું હોય અને એ લોકો ઊંચા ભાવે લેતા હોય, એટલે અમારે આ 12 વીઘાની અંદર નુકસાની બહુ જાજી છે અને 12 વીઘાનું પ્લોટિંગ હતું ને આવી રીતે અમારે હરકતું પાછળથી આવ્યું હોય અને માણસો ઠારવામાં વાળીએ 25 જણા હતા, મજૂરને બધાય થઈને, એમાંય બધાયને ઘણાઈને આગ લાગી ગઈ, દાજી ગયા થોડા, પણ તોય છતાં ઠર્યું નહીં, કારણ કે આગ તો પછી બુજાતી નથી, એકવાર લાગી જાય તો આ તો આકસ્મિક લાગી જ ગઈ છે। અમારે ઘઉં 12 વીઘાનું ઘઉંનું વાવેતર હતું અને નુકસાનીમાં ખાતર બહુ મોંઘું છે અત્યારે, પછી દવા અમારે નુકસાની એટલે 12 વીઘાની અંદર મિનિમમ 1.5 લાખ રૂપિયાનો તમે ખર્ચો કરી નાખ્યો। અમારી માંગ એ કે આની અમને વળતર મળે, કારણ કે અમારે મજૂર હોય, મજૂરને મજૂરી દેવી પડે, એને તો દેવું પડે અને 4 મહિના લગીનની મહેનત છે અને અત્યારે હાર્વેસ્ટર આવવાનું જ હતું, ખાલી અડધી કલાકનો ફેર પડ્યો, આગ લાગી ગઈ એટલે રહી ગયું, નકર હાર્વેસ્ટર આવી જ જાય એમ હતું। એ આવતું તો આગળ એક ઘેરો કાપીને અને એમાં કંઈ ડાયરેક્ટ તો સીધું આપણે બોલાવીએ એટલે આવે ને, આપણે કીધેલું તો હોય, વારા ફરતી વારો બધાનો આવતો હોય। કઈ રીતે લાગી આગ? હવે શોર્ટ સર્કિટના કારણે લઈ ગયા છે બાગ। હા, આપણે ટીસી પાછળ ઊભું છે વાડીએ પીજીવીસીએલનું, બરાબર, અને વાડીઓના પાવર હોય। હવે એમાં કઈ રીતે આગ લાગી ને એ અમને ખ્યાલ નથી।